બીજકની ચર્ચા કરી દઉં શરૂઆત 10 મિનિટમાં 10 વાતો સાંભળી લઈએ. કબીર સાહેબ એવા ગુરુ થયા છે જે કાનમાં નથી કહેતા, જાહેરમાં કહે છે. જે એમને દીક્ષા આપવાની છે, જે શિક્ષા આપવાની છે, જે જ્ઞાનની વાતો કરવાની છે, એ કાનમાં કન ફુક્કા ગુરુ નથી. હા, દિલ ફુક્કા ગુરુ છે. દિલને એકદમ બેધી જાય, અંદર ઉતરી જાય એવી વાત કબીર સાહેબ કહે છે. અને શરૂઆત જો પહેલી રમૈનીના પહેલી સાખી બીજકને એક થોડુંક એના સિસ્ટમ બતાવી દઉં. કબીર સાહેબ શરૂઆતના લાઈન જે કરે છે ને, જે કહેવા માંગે છે, પ્રશ્ન ઉઠાવે છે, અને છેલ્લી લાઈન કાં તો સાખી છે કાં તો કહી કબીર સુનો ભાઈ સાદા, એમાં કમ્પ્લીટ એના ઉત્તર આપેલા હોય છે. ગમે તે બીજકમાં ગમે તે પદ તમે ઉપાડો. પહેલી રમાયણીના પહેલી સાખી છે, કહી કબીર પુકાર કે. કાનમાં ફૂંક કે નહીં. તે ટાઈમમાં માઇક હોત તો કબીર સાહેબ કે કહે માઇક લઈને કે કહે કબીર પુકાર કે ઈ લે હું બેવ હાર, રામ નામ જાને બિના ભાવ બૂડી મુઆ સંસાર. ભાવસાગર, ભાવસાગરમાં એ સંસારના જીવ કેમ પડે છે ને કેમ પડ્યા છે, એના 3 કારણ કબીર સાહેબે આપણને બતાવે છે. પહેલા કારણ શું? ઈ ના વ્યવહાર. ઈ એટલે અહીંયા દુનિયાદારીના વ્યવહાર. ઉ એટલે તઈ જવાની તૈયારી, એના વ્યવહાર. એ વ્યવહાર શબ્દ વાપર્યા છે કબીર સાહેબ. આ ત્રીજો કારણ શું છે? રામ નામ જાને બિના. રામ નામ માને બિના નથી કહ્યું સાહેબ. રામ નામ જાને બિના. એ 3 કારણ છે જેના કારણથી ભવભૂડી મુઆ સંસાર. સંસારના સારા જીવ ભાવસાગરમાં પડ્યા છે. એના 3 કારણ છે. અને મારા ખ્યાલથી જેટલા મારા સંતો છે, ભક્તો છે, આ 3 કારણને જાણતા જ હોય છે. કબીર પંથમાં એક કોડ વર્ડ છે, ખાણીજાલ અને વાણીજાલ. મોટા મોટા વિદ્વાન હોય, પ્રોફેસર હોય, એ ખાણીજાલ વાણીજાલ પૂછો તો ના બતાવી શકે. પણ હાવ અભણ ભગત હોય, જેમનું ઘરે સંત આવતા હોય, સંતોના વિચાર સાંભળતા હોય, એમને ખબર છે કે ખાણીજાલ એટલે સંસારના જાલ. એને ગુજરાતીમાં કહીએ મોટી માયા. મોટી માયા એટલે એ સ્થૂલ માયા, જે મોટા મોટા દેખાય તે, એ મોટી માયા. અને બીજી છે ઝીની માયા. ઝીની એટલે દેખાય નહીં પણ છતાં માયા છે, જેમાં જકડાય છે માણસો. એ 2 જાતનું માયા છે. જાણતા હોવા છતાં પણ અમે માયા મેં બધા જ પડ્યા છે. અને મને લાગે છે કે 84ના ફેરાથી કઈ રીતે બચીશું. કબીર સાહેબે કહ્યા છે, તેરા મેરા મનવા કૈસે એક હોય રે. તારા અને મારા મન એક કઈ રીતે થશે. હું કહેતા સુલझावन हारा, तू रहता उलझाई रे. હું सुलझने की बात करता हूं, आप उलझते चले जाते हैं. સાહેબ કહે છે 3 કારણ છે. અહીંના વ્યવહાર એટલે જેટલા સ્થૂળ પદાર્થ દેખાય છે, રૂપિયા પૈસાથી લઈને બાલ બચ્ચાથી લઈને, આમ તો મોટા મોટા સંતો કહી દે છે સ્ત્રી બાલ બચ્ચા ઘર દ્વાર, આટલું જ નથી ભાઈ. એ જે તમારા જેબથી જે માયા અહીંયા આવ્યા છે ને, એ માયા, એ પણ માયા તો છે. ઈ માયાને ખબર નથી कि कोना जेब में गया छे. पैसा ने खबर छे भगत का हाथ में हूं कि साधु के जेब में हूं, उसको पता है नहीं. किसी को पता नहीं चलता है. जड़ बे वस्तु छे संसार, एक जड़ अने एक चेतन.
જળ પણ અનાદિ છે અને ચેતન પણ અનાદિ છે. પણ જળમાં ક્રિયા થાય છે, એમાં ચેતના થતી નહીં. આટલો મોટો પંડાલ છે, એ પણ હાલે છે જોતો ને, પણ એને ખબર નથી કે અહીંયા કોણ બેઠા છે, કોણ બનાયા છે, ક્યાંથી લાયા છે, કંઈ જ એને ખબર નહીં. જળ વસ્તુમાં ક્રિયા થાય છે પણ એની ચેતના નથી હોતા, એટલે એમને કોઈ સુખ દુઃખ હાનિ લાભ કંઈ એમને ખબર નથી. પણ ચેતનમાં જેના ચેતના છે, એ ચેતનાને દરેક વસ્તુનો ખ્યાલ હોય છે. અને એ જ ચેતનાનું નામ છે સુખ દુઃખ માયા મોહ હર્ષ શોક. જે કંઈક થાય છે ચેતનાને થાય છે, જડ પદાર્થને નથી થતી. એ ચેતનાનું જ નામ કબીર સાહેબ કહ્યા છે રામ નામ જાને બિના. રામ નામ શું છે? શરૂઆત રમેની ચાલુ કર્યા કબીર સાહેબે, લખવાનું ચાલુ કર્યું તારે અંતરજ્યોતિ શબ્દ કહ્યા છે. અંતરજ્યોતિ એક જ્યોતિ આ બહાર દેખાય છે, એ જ્યોતિને ખબર નથી કે કોણ બેઠા છે, કોણ શું કરે છે. પણ અંદરવાલા જ્યોતિ જ્યાં સુધી છે, એ અંતર જ્યોતિનું જ નામ કબીર સાહેબ રામ નામ કહ્યા છે. આખા બીજકમાં ચેલેન્જ સાથે ગારંટી સાથે હું કહું છું, આખા બીજકમાં રામના તો ખંડન થયા છે કેટલીક જગ્યાએ, પણ રામ નામ શબ્દનું કંઈ ખંડન નહીં. રામ નામ એને જાણો, એને સમજો. એ રામ કોણ છે? તેરા સાહેબ હૈ ઘટ ભીતર બહાર નૈના ક્યું ખોલ. એક વસ્તુ હું કહી દઉં, કબીર સાહેબ કેટલીક જગા રામ કહ્યા છે, રમૈયા રામ કહ્યા છે, રાજા રામ કહ્યા છે, રામ નામ કહ્યા છે, સાહેબ કહ્યા છે, હંસ કહ્યા છે. એ બધા જ પર્યાયવાચી જીવ કહ્યા છે અને આત્મા પણ કહ્યા છે. ઘણા લોકો આત્મા શબ્દથી નફરત કરતા હોય છે. નફરત ના કરો ભાઈ. કબીર સાહેબ શબ્દમાં નથી પડ્યા, શબ્દના ભાવમાં પડ્યા છે. અંદરમાં જે બેઠા ચેતના છે એને જ કબીર સાહેબ રામ કહ્યા છે, સાહેબ કહ્યા છે, આત્મા કહ્યા છે, જીવ કહ્યા છે. આખા બીજક તમે સાંભળો અને પારખી સમાજ ચેતન અને જીવ બે શબ્દને વધારે કહેતા હોય, પણ આખા બીજકમાં એક શબ્દ ચેતન શબ્દ નથી. હું કહું છું, વાંચીને કહું છું, સાંભળીને નહીં. આખા બીજક તમે જોઈ લો, ચેતન શબ્દ નથી. એક ચેતા એક ચેતવનહાર મનુષ્ય માટે છે, પણ જે રીતે જીવ શબ્દ વાપર્યા છે, આત્મા શબ્દ વાપર્યા છે, એ રીતે ચેતન શબ્દ કોઈ બીજકમાં આયા नहीं. आत्म राम पलक में बिन से रुधिर की नदी बहाई. आत्मा राम को मारते हो, खून की नदी बहाते हो, तो आत्मा को कहाँ समझाते? आत्मा એટલે અંદરમાં બેઠા છે, ચેતન વસ્તુ છે, એ જાણે છે, પૂજે છે, એ અંદરમાં જ બેઠા છે. મારો સમય પૂરો થઈ ગયો છે અને એ સમય ખાસ સંસારમાં અમે પડ્યા કઈ રીતે? એક તો અહીંને વ્યવહારમાં રાત દિવસ પડ્યા છે અને તઈ અહીંયા કંઈ કરીશું તો ઉપર જઈશું. ભૂત પ્રેત દેવી દેવતા જે દેખાતા નથી, એ વાણીજાલ છે, ખાલી વાણી પૂરતી છે, એના કોઈ અસ્તિત્વ નથી. અસ્તિત્વ વગરની વસ્તુને માનવું એ વાણીજાલ છે. અને હકીકતમાં જે અંદર બેઠા ચેતના છે, જેને જીવ કહીએ, ચેતન કહીએ, સાહેબ કહીએ, આત્મા કહીએ, અંદર બેઠા છે. કબીર સાહેબ કહે છે એને જાણો, 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 પછી માણો, તો જ ભાવસાગરથી પાર થઈ શકીએ. મારી વાણીને એટલા બધા શાંતિથી સાંભળ્યા, આપ સૌને ધન્યવાદ આપું છું.